હેલો દોસ્તો, મારું નામ ખુશી છે। હું અમદાવાદમાં રહેતી અને એક સામાજિક સંસ્થા સાથે સ્વયંસેવક તરીકે જોડાયેલી હતી। બાળપણથી જ મને લાગતું હતું કે જીવનમાં માત્ર પોતાના માટે જીવવું પૂરતું નથી, પરંતુ સમાજ માટે પણ કંઈક કરવું જોઈએ। તેથી જ્યારે પણ સમય મળતો ત્યારે હું બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લેતી હતી। લોકોના ચહેરા પર મદદ મળ્યાની ખુશી જોવી એ જ મારા માટે સૌથી મોટો પુરસ્કાર હતો। એક રવિવારે અમારી સંસ્થાએ શહેરની મોટી હોસ્પિટલ સાથે મળીને વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું। સવારે જ મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા આવ્યા। હું નોંધણી કાઉન્ટર પર લોકોની માહિતી નોંધતી હતી અને તેમને જરૂરી માર્ગદર્શન આપતી હતી। એ દરમિયાન મારી નજર એક યુવાન પર પડી, જે ખૂબ જ શાંતિથી પોતાની વારાની રાહ જોઈ રહ્યો હતો। તેનું નામ પાર્થ હતું। નોંધણી દરમિયાન મને ખબર પડી કે તે પહેલી વખત નહીં, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રક્તદાન કરતો હતો। મેં આશ્ચર્યથી પૂછ્યું, તમે દર વખતે રક્તદાન કરવા આવો છો? પાર્થ હળવું સ્મિત કરીને બોલ્યો, જો મારા થોડાક સમય માટે થોડાક રક્તથી કોઈનું જીવન બચી શકે તો એનાથી મોટી ખુશી બીજું શું હોઈ શકે? તેના આ સરળ જવાબે મને ખૂબ જ પ્રભાવિત કરી। રક્તદાન પછી પણ એ જ તરત જ કરી ગયો અને તેણે કેમ્પના આવેલા વૃદ્ધ લોકોને બેસાડવામાં, પાણી પીવડાવવામાં અને અન્ય સ્વયંસેવકોને પણ ખૂબ મદદ કરી। તે કોઈ દેખાડા માટે નહીં, પરંતુ દિલથી સેવા કરતો હતો। એ દરેક દિવસ મારા મનમાં તેના માટે એક અલગ જ માન જન્મ્યો। કેટલાક મહિના પછી ફરી એક બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। આ વખતે પણ પાર્થ સૌથી પહેલા પહોંચ્યો। હવે અમારી વચ્ચે ઓળખાણ વધી ગઈ હતી। કામ દરમિયાન અમે થોડા સમય વાતો કરતા। મને ખબર પડી કે પાર્થ એક સોફ્ટવેર એન્જિનિયર હતો, પરંતુ પોતાના જીવન વ્યસ્ત છતાં સમાજ સેવા માટે સમય કાઢવાનું ક્યારેય ભૂલતો નહોતો। ધીમે ધીમે અમારી મિત્રતા વધતી ગઈ। અમે સાથે મળીને અનેક સેવાકીય કાર્યક્રમોમાં ભાગ લેવા લાગ્યા। ક્યારેક અનાથ આશ્રમમાં બાળકો સાથે સમય પસાર કરતા તો ક્યારેક વૃદ્ધાશ્રમમાં જઈને વડીલો સાથે વાતો કરતા હતા। દરેક કાર્યક્રમ પછી મને લાગતું કે પાર્થનું વ્યક્તિત્વ બહારથી જેટલું સરળ છે, અંદરથી એટલું જ સુંદર છે। એક દિવસ અમારી સંસ્થાએ થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે વિશેષ રક્તદાન અભિયાન યોજ્યું। ત્યાં બાળકોને હસતા જોઈને મારી આંખો ભીની થઈ ગઈ। મારી સાથે પાર્થ બાજુમાં ઊભો હતો। તેણે ધીમેથી કહ્યું, ખુશી, દુનિયામાં સૌથી મોટું સુખ કોઈના જીવનમાં આશા બનાવવામાં છે। તે દિવસ પછી મને સમજાયું કે હું માત્ર પાર્થનો આદર જ ન કરતી હતી, પરંતુ તેના પ્રત્યે ખાસ લાગણી પણ અનુભવું છું। અમારી વાતો હવે માત્ર સેવાકીય કાર્યક્રમો સુધી મર્યાદિત રહી નહોતી। અમે એકબીજાના પરિવાર, સપનાઓ અને જીવનના વિચારો પણ વહેંચવા લાગ્યા હતા। એક વર્ષ પછી અમારી સંસ્થાએ પોતાના તમામ સ્વયંસેવકો માટે સન્માન સમારોહ યોજ્યો હતો। કાર્યક્રમ પૂર્ણ થયા પછી પાર્થે મને હોસ્પિટલના બગીચામાં મળવા કહ્યું। સાંજનો સમય હતો અને વાતાવરણ ખૂબ જ શાંત હતું। તેણે પોતાના હાથમાં એક નાનો લાલ ગુલાબ લઈને કહ્યું, ખુશી, તું મને કોઈ ફિલ્મી રીતે પ્રપોઝ કરવા નથી માંગતો। હું તો એટલું માત્ર કહેવા માંગુ છું કે જેમ આપણે અજાણ્યા લોકોના જીવનમાં આશા બનવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમ હું આખી જિંદગી તારા જીવનમાં પણ ખુશીનું કારણ બનવા માંગુ છું। શું તું મારી સાથે જીવનસાથી બનશે? મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। મેં સ્મિત સાથે કહ્યું, પાર્થ, પ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ માણસના કર્મોથી દેખાય છે। મેં તારો પ્રેમ ત્યારે જ જોઈ લીધો હતો ત્યારે તું કોઈ પણ ઓળખાણ વગર બીજા લોકોની મદદ કરવા દોડી જતો હતો। હું પણ જીવનભર તારો સાથ આપવા માટે તૈયાર છું। અમારા પરિવારો મળ્યા। બંને પરિવારોને અમારી વિચારસરણી અને સમાજ પ્રત્યે સેવાની અભિગમ ખૂબ જ ગમ્યો। સૌએ આનંદથી અમારા સંબંધને સ્વીકારી લીધું। થોડા મહિનાઓ પછી અમારા લગ્ન ખૂબ જ સાદાઈથી થયા। લગ્નમાં ભવ્ય સજાવટ કરતાં વધુ મહત્વ એક અનોખી પહેલને આપવામાં આવ્યું હતું। લગ્નના દિવસે બંને પરિવારો અને મિત્રોએ મળીને સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું। આજે પણ અમે દર વર્ષે અનેક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને લોકોને રક્તદાન માટે પ્રેરિત કરીએ છીએ। જ્યારે પણ કોઈ દર્દીના પરિવાર તરફથી આભાર શબ્દ સાંભળીએ છીએ, ત્યારે અમને લાગે છે કે અમારી પ્રેમ કથા માત્ર બે દિલોને જ નહીં, પરંતુ અનેક લોકોના જીવનને પણ સ્પર્શી રહી છે। જીવનમાં સાચો પ્રેમ માત્ર હાથ પકડવામાં નથી, પરંતુ સાથે મળીને દુનિયાને થોડું વધુ સુંદર બનાવવા માટે પણ હોય છે। મારી અને પાર્થની પ્રેમ કથા એ જ શીખ આપે છે કે જ્યારે બે દિલ સેવા, કરુણા અને વિશ્વાસના માર્ગ પર પહોંચીને ચાલે છે, ત્યારે
તેમનો સંબંધ માત્ર પ્રેમ કથા નહીં પરંતુ પ્રેરણાદાયક જીવનયાત્રા પણ બની જાય છે. દોસ્તો, તમને અમારા વિડીયો પસંદ હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો, આભાર.